હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 8માં આપણે સ્વાધ્યાય 2.1 થી દાખલા નંબર 7 છે તે જોવા જઈ રહ્યા છો। ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી સમક્ષ છે 2x ના છેદમાં 3 બરાબર 18 છે। તો હવે આપણે તેના સમીકરણનો ઉકેલ લાવવાનો છે। તો સૌપ્રથમ આપણે અહીંયા લખીશું કે 2x છેદમાં 3 ગુણ્યા, હવે શું કરશું, અને પલટાવી અને વ્યસ્ત કરી દેશું તો 3 અંશમાં જતા રહેશે અને છેદ 2 નીચે જતા રહેશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, બરાબર 18 છે તેને આપણે અહીંયા લાવી દઈશું વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા 3/2 જે છે તેને આપણે અહીંયા આ બાજુ લઈ આવશું। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો તો 18 તેરી કેટલા થઈ જશે? 54। 54 ને 2 વડે ભાગશો તો તમારો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 27 આવી જશે। બરાબર, તો x ની વેલ્યુ શું મળી આપણને? 27 મળી ગઈ। ઓકે, ચલો હવે નેક્સ્ટ સમ છે 1.6 બરાબર y છે, 1.6 બરાબર y ના છેદમાં 1.5 છે। તો સૌપ્રથમ શું કરશું, તો સમીકરણનો ઉકેલ લાવવો છે તો આપણે લખશું 1.6 ગુણ્યા આની જોડે ગુણાકાર, ચોકડી ગુણાકાર 1.6 ગુણ્યા 1.5 બરાબર y ના છેદમાં પણ આપણે શું લેશું? 1.5, જે આ હતો તે આપણે અહીંયા લીધું વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા 1.5 બરાબર આપણે લખવાનું કે બંને બાજુને 1.5 વડે ગુણતા। ઓકે, હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર છે કે 1.6 ગુણ્યા 1.5 એટલે કેટલું થશે? 2.4 બરાબર આ જે y તો આપણે અહીંયા લાયા, નીચે ઉતાર્યો। ઓકે, તો આપણે લખવાનું 1.6 ગુણ્યા 1.5 બરાબર 2.4। ઓકે, હવે y આપણે શું કરીએ, કરતા કરે જમણી બાજુ છે તેને આપણે ડાબી બાજુ લાવીએ તો y બરાબર કેટલા આવશે? 2.4 આવશે વિદ્યાર્થી મિત્રો। ઓકે, હવે નેક્સ્ટ સમ છે 7x - 9 બરાબર 16 છે। તો હવે આપણે જોશું તો આમાં શું કરશું, 9 છે અને આપણે કઈ બાજુ લાવશું? જમણી બાજુ લાવશું। તો 7x, હવે આ બરાબર છે તો અહીંયા 9 ને કઈ બાજુ લાવવાના છે? -9 ને, તો 7x + 16 આ જે 9 છે તેને આપણે જમણી બાજુ લાવવાના છે। તો 9 ને -9 ને જમણી બાજુ લઈ જતા। ઓકે, જ્યારે કોઈ પણ સંખ્યાની દિશા બદલાય, જેમ કે ડાબી બાજુ હોય તો જ્યારે જમણી બાજુ હોય તો માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય। બરાબર, આ નિયમ છે। બરાબર, 7x, હવે 16 માં 9 નાખીએ તો કેટલા થાય? તો 16 માં 9 નાખીએ તો 25 થઈ જશે। બરાબર, 25 થઈ ગયું। હવે શું કરવાનું, આપણે બંનેને 7x છે, હવે આપણે શું કરવાનું છે, આ સંબંધ કેવો છે? ગુણાકારમાં છે, આપણે હવે શું કરવાનું? ભાગાકારમાં લેવાનું। 7x - 7 બરાબર 25/7। તો અહીંયા લખવાનું બંને બાજુએ 7 વડે શું કરવાનું? ભાગતા, 7 વડે ભાગતા। ઓકે, તો આ 7 ઉડી ગયા તો x બરાબર શું વેલ્યુ વધી? તો 25/7 વેલ્યુ વધી, એટલે કે x બરાબર 25/7 વધે છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, હવે નેક્સ્ટ સમ, ઓકે જો અહીંયા શું લખ્યું છે 14y, આ 14y છે, -8 બરાબર 13 છે। તો હવે તમે ખબર પડી ગઈ કે 14y ના 14y બરાબર 13 છે તે આપણે કઈ બાજુ છે? જમણી બાજુ છે, તેને ડાબી બાજુ લાવ્યા, અને -8 છે તેને કઈ બાજુ લાવશો? જમણી બાજુ। જ્યારે 8 માઇનસ છે, જ્યારે જમણી બાજુ જશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે। માટે લખવાનું કે -8 ને જમણી બાજુ
લઈ જતા, બરાબર. ઓકે, હવે શું કરવાનું? 14y ના 14y. ઓકે, 14y. હવે 13 માં 8 નાખો તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 13 ને 8 થાય 21. હવે તમારે શું કરવાનું? તો હવે જો અહીંયા તમે 14y છે, આપણે શું કરવો પડશે? ભાગાકાર. તો 14y ના છેદમાં કેટલા લખશું આપણે? 14y ના છેદમાં 14 લખશું અને 21 ના છેદમાં 14 લખશું. કેમ કે બંને બાજુ કેટલા વડે ભાગવાનું છે? 14 વડે ભાગવાનું છે વિદ્યાર્થી. બંને બાજુને 14 વડે ભાગતા. ઓકે, તો હવે આપણે ભાગાકાર કરી દઈશું, બરાબર. તો y ને કરતા બનાવી દઈએ. હવે આપણે શું કરશું? 21 અને 14 ને શું કરશું? તો કે ભાઈ 7 તેરી 21 અને 7 દુ 14. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 14 શું થઈ ગયા? ઉડી ગયા, બરાબર. 21 નું સોલ્યુશન શું થયું? તો આપણે 7 તેરી 21 અને 7 દુ 14. હવે તમારે શું કરવાનું? આમાંય પણ તમારે ઉડી જશે. y બરાબર 7 7 ઉપર નીચે ઉડી ગયા. તો y બરાબર કેટલા આવશે? 3/2. 3/2 આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે નેક્સ્ટ સમ તરફ જઈએ કે 17 + 6p બરાબર 9. તો આપણે 6p છે એને કઈ છે? અત્યારે તમે જોશો તો 6p જમણી બાજુ દેખાય છે, બરાબર. તો આપણે શું કરીએ? 6p ને કરતા કરી દઈએ, એટલે કે અને 9 છે તે જમણી બાજુ છે તેને ડાબી બાજુ. અને 17 માં અહીંયા કશી નિશાની નથી, તમને દેખાય છે? તો એવું ધારી લેવાનું કે આ પ્લસ છે. જ્યારે પ્લસ હોય, જ્યારે તેની દિશા બદલાય ત્યારે ડાબી બાજુ છે, જ્યારે જમણી બાજુ આવશે 17 તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો 17 ને જમણી બાજુ લઈ જતા. ઓકે, 6p ના 6p. હવે જુઓ 9 માંથી 17 જાય તો કેવા આવે? -8 આવે. ઓકે, હવે શું કરવાનું છે? ભાગાકાર કરશું. 6p ના છેદમાં આપણે 6 લખશું અને -8 ના પણ ભાગાકાર શું કરવાનું? છેદમાં 6. તો અહીંયા લખવાનું કે બંને બાજુએ 6 વડે ભાગતા. બંને બાજુએ 6 વડે જ ભાગવાનું. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કરશો? તમે જોશો તો આ 6 ને આ 6 બંને ઉડી ગયા. ઉપર નીચે 6 ઉડી ગયા. ઓકે, તો હવે તમારી સમક્ષ શું દેખાય છે? તો કે હવે આપણી સમક્ષ છે y. તો y બરાબર હવે 8 અને 6 નું આપણે સોલ્યુશન કરવાનું. -8 અને +6. તો બંને કયા ઘડિયામાં આવે? આપણે તેને અવયવ પાડવા હોય તો 4 દુ 8 અને શું બને? 3 દુ 6. ઓકે, તો p ની વેલ્યુ છે તો આપણે શું આવી? p ની વેલ્યુ તો આ બબ્બે શું થશે? અંશમાં અને છેદમાં ઉડી જશે. તો p ની વેલ્યુ આવશે -4/3 આવશે. 4/3 અથવા 4/3 પણ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, x/3 વત્તા 1 બરાબર 7/15. ઓકે, તો સૌથી પહેલા આપણે લખશું x/3. આ જમણી બાજુ છે તેને આપણે ડાબી બાજુ ટ્રાન્સફર કરશું. 7/15 અને અહીંયા 1 વત્તા છે ત્યારે આપણે શું કરશું? 1 ને અહીંયા માઇનસ કરી દેશું. તો આપણે લખવાનું 1 ને કઈ બાજુ લઈ ગયા? જમણી બાજુ લઈ જતા. જમણી બાજુ લઈ જતા. ઓકે, ઓકે, હવે x/3 છે 7. આ 7/7. હવે આપણે શું કરશું? લસા લો. તો 3 અને 15 નો લસા શું થશે? 15. તો આપણે અહીંયા 15 લખી દેશું અને છેદમાં પણ કેટલા લખશું? 3 અને 15 માં 15 લખી નાખશું વિદ્યાર્થી મિત્રો. હવે x/3 થઈ ગયું.
ઓકે 7માંથી 15 જાય તો કેટલા વધે -8 8ના છેદમાં શું કરી દેશું 15 અહીંયા લખવાનું કે 15 લસા ઓકે ચલો હવે શું થયું x ના છેદમાં 3 છે બરાબર 8 ના છેદમાં 15 છે તો હવે આપણે લખશું અહીંયા કે x ના છેદમાં 3 બરાબર હવે આપણે શું કરશું બંનેને 3 વડે ગુણવાનું છે તો બંને બાજુને 3 વડે ગુણતા હોય તો x ના છેદમાં 3 તો અહીંયા પણ આપણે કેટલા વડે ગુણશું 3 વડે બરાબર અહીંયા આપણે x ની વેલ્યુ અહીંયા કેટલી લખવાની છે 8 આપણા 8 હતા -8 અહીંયા હવે આ 3 છે એ પણ અહીંયા આવશે ગુણાકારમાં અને છેદમાં કેટલા આવશે 15 આવશે જે આ 15 હતા એ આપણે અહીંયા ટ્રાન્સફર થઈ ગયા આ માઈનસ ઓકે આ -8 હતા અહીંયા આવ્યા અને આને 3 વડે ગુણાકાર થશે તો આપણે લખવાનું કે બંને બાજુએ 3 વડે ગુણતા ઓકે તો હવે શું થશે તો આપણે હવે જોઈએ તો કે આ 3 શું થઈ ગયા ઉડી ગયા તો અહીં વધ્યું x ઓકે x છે x બરાબર અહીંયા -8 આવ્યા હવે 3 છે ને 15 છે 3 પંચા કેટલા થાય 15 અહીંયા છેદ ઉડાડ્યો તો અહીંયા -8 અને અહીંયા કેટલા આવશે છેદમાં 5 આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું સ્વાધ્યાય 2.1 ધોરણ 8માં એક ચલ સુરેખ સમીકરણનું જો વિડીયો યુઝફુલ લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો અને આવી જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ આપણે હવે નવા વિડીયોમાં મળશું બરાબર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો